કેમ છો મિત્રો? મજામાં ને? મિત્રો વરસાદ ચાલુ છે અને બ્લોગ પણ આપણો ચાલુ. મિત્રો ચોમાસાની સિઝન ચાલે છે. ઘણા મિત્રો મચ્છરોના લીધે બીમાર થાય છે. એટલા માટે આજે હું એક વાત કહીશ કે મિત્રો ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છરદાની ના હોય તો પંખાનો ઉપયોગ કરવો. મિત્રો આપણે આયુર્વેદિક દવા એટલે કે કડવો લીમડો મૂકીને ઘરમાં હરગાવીને ધુમાડો કરવો, કેમ કે તેનાથી મચ્છરો આવતા નથી કડવાશના લીધે. એટલે મિત્રો તેનાથી ઘરમાં કોઈ પણ બીમાર ન પડે અને કડવા લીમડાના કારણે મચ્છરો પણ ન આવે. તો જુઓ મિત્રો, મારા ઘરે પણ મેં એવો જ ધુમાડો કર્યો છે અને તમે પણ કરજો. મિત્રો જોયું ને તમે? હવે તમને બતાવીશ કે અમારી ઘેરે ભેંસો છે. ભેંસોને પણ મચ્છર ના કરડે તેમની પણ ટેવર રાખવી જોઈએ, આપણી એકલી નહીં. ભેંસો પણ બીમાર પડી જાય એટલા માટે જો તેમના જોડે પણ ધુમાડો રાખ્યો છે. જોજો મિત્રો, અને વિડીયો બને તેટલો શેર કરજો અને તમે પણ આવું કરજો, જેનાથી ભેંસો અને તમારા પરિવારના લોકો બીમાર ન પડે.